નમસ્કાર મિત્રો, ખેડૂત પોકેટ ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। 22 લાખ કરોડ રૂપિયા બચશે, ખેડૂતોને પણ ફાયદો થશે। પેટ્રોલમાં 100% ઇથેનોલ મિશ્રણ કરવા અંગે નીતિન ગડકરીનું મોટું નિવેદન। કેદારનાથના કપાટ ખુલ્યા, મંદિર પરિસરમાં મોબાઈલ અને રીલ્સ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો। કેન્સરની સાથે કંગાળી પણ જશે, હવે તમાકુ છોડતા જ ધનવાન બની જશે ભારતના 10% પરિવારો, સ્ટડીમાં થયો મોટો ખુલાસો। પશ્ચિમ બંગાળની 152 બેઠકો માટે હવે ચૂંટણીના પ્રચાર થંભ્યા, હવે દ્વિચક્રી વાહનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો। હોર્મુઝ સ્ટ્રેટના કારણે ભારત માટે સર્જાય તક, કેરળનું વિંજીજમ પોર્ટ બન્યું જહાજોનું નવું કેન્દ્ર। દુનિયાભરમાં ગેસ, ડીઝલ અને પેટ્રોલની તંગી વચ્ચે ઇન્ડોનેશિયામાં ઈંધણનો અખૂટ ભંડાર મળી આવ્યો। પહેલગામ હુમલાને આજે 1 વર્ષ પૂરું, કાશ્મીરમાં જતા પર્યટકોમાં 40%નો જંગી ઘટાડો નોંધાયો, ખીણમાં હજુ પણ ફફડાટ ફેલાયો। પહેલગામ હુમલાની વર્ષી પર પ્રધાનમંત્રી મોદીએ અર્પી શ્રદ્ધાંજલિ, કહ્યું આતંકવાદીઓના નાપાક મનસૂબા ક્યારેય સફળ નહીં થાય। પોક્સો એક્ટ મહિલાઓના રક્ષણ માટે છે, કોઈને ખોટી રીતે ફસાવવા માટે નહીં, ગુજરાત હાઈકોર્ટ થઈ ગઈ લાલઘૂમ। જનતાનો મિજાજ ગરમ થયો, સરસપુરમાં યુવકે ભાજપ કાર્યકરને લાફા ઝીંકા દીધા અને હાથીજણમાં પણ ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો। સરકારી કર્મચારીઓ માટે મોટા સમાચાર, 8મા પગાર પંચમાં લઘુત્તમ બેઝિક પગાર ₹18,000 થી 3 ગણો વધીને 69,000 કરવાનો પ્રસ્તાવ। વિધાનસભાની સેમીફાઇનલમાં ચૂંટણીમાં અંડર કરંટ, મતદારોનું મન હકળવું અઘરું, હવે નેતાઓના જીવ તાળવે ચોંટ્યા। આવતા મહિને 4 દેશોની મુલાકાત જશે પ્રધાનમંત્રી મોદી, યુરોપ સાથે સંબંધો કરશે મજબૂત। કેરળમાં ઉત્સવની તૈયારી વચ્ચે ત્રિશુરમાં ફટાકડાની યુનિટમાં ભયાનક ધડાકો થતા 13ના મોત અને 1ની હાલત ગંભીર। ચૂંટણીમાં વિચિત્ર નિયમ લાગુ કરવામાં આવ્યો, રાત્રે દ્વિચક્રી વાહનો પર પ્રતિબંધ, 1 દિવસે જ સવારી ચલાવવું ફરજિયાત। કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ પ્રધાનમંત્રી મોદીને કહ્યા આતંકવાદી, ભૂલ સમજાતા સ્પષ્ટતા કરી। યુદ્ધના ભણકારા વચ્ચે સોના ચાંદીમાં ગોલ્ડન તેજી, દિલ્હીમાં સોનું ₹1.57 લાખને પાર, ચાંદી 2.58 લાખની ઐતિહાસિક સપાટીએ, તો રોકાણકારો સુરક્ષિત આશ્રયની શોધમાં। પાછા ફરશે રસોઈ ગેસના જૂના દિવસો, સરકારે સપ્લાય અને બુકિંગ પર લીધો મહત્વનો નિર્ણય। ડોનાલ્ડ ટ્રમ્પના સ્વાસ્થ્ય પર સવાલો ઉઠ્યા, ઈરાન સાથેના સંઘર્ષ વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિના બદલાયેલા હાવભાવે ચિંતા વધારી। આખરે ડોનાલ્ડ ટ્રમ્પ શાંત પડ્યા, યુદ્ધ રોકવા ઈરાની નેતાઓને મળવા ડોનાલ્ડ ટ્રમ્પ પોતે તૈયાર, વાટાઘાટો માટે હાઈ પ્રોફાઇલની ટીમ મોકલી। ગૌતમ અદાણીનો ફરી દબદબો, અંબાણીને પાછળ છોડીને બન્યા એશિયાના ધન કુબેર। પહેલગામ હુમલાની વર્ષગાંઠ પર પ્રધાનમંત્રી મોદીએ કહ્યું ભારત આતંકવાદ સામે ક્યારેય ઝૂકશે નહીં। અરવલ્લીના મેઘરજમાં 200થી યુવાનો વધુ અને અગ્રણીઓ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાઈ ગયા। કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ ખડગેએ પ્રધાનમંત્રી મોદીને આતંકવાદી કહ્યા, ભાજપે કહ્યું માફી માંગો, આ જીભ નથી લપસી। ગેસ સિલિન્ડરની ડિલિવરી માટે નવા નિયમ લાગુ કરવામાં આવ્યા, હવે DAC કોડ વગર નહીં મળે ગેસનો બાટલો। પહેલગામ હુમલાની પહેલી વર્ષી સમગ્ર કાશ્મીરમાં હાઈ એલર્ટ જાહેર, પ્રધાનમંત્રીએ કહ્યું આતંકવાદી સામે નહીં ઝૂકીએ। 8મું પગાર પંચ, સરકારી કર્મચારીઓ માટે મોટા સમાચાર, મિનિમમ પગાર થઈ જશે 69,000। પાકિસ્તાન નિષ્ફળ રહેતા ફજેતી થઈ, ભારત ફરી બતાવશે, રાજનાથસિંહ ઈરાન અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરવાનો સંકેત આપ્યો। હોર્મુઝમાં તણાવ વધતા તેલ મોંઘું થયું અને શેર બજાર ગગડ્યું, પેટ્રોલ ડીઝલના ભાવ પર તોળાતું સંકટ સામે આવ્યું। અમેરિકા ઈરાન તણાવ વચ્ચે સારા સમાચાર સામે આવ્યા, તેલ ટેન્કર દેશ ગરિમા અને હોર્મુઝની સમુદ્ર ધુની પાર કરીને ભારત પહોંચ્યું। દિલ્હી હાઈકોર્ટે અરવિંદ કેજરીવાલની અરજી સ્વીકારી, હું સ્પષ્ટ કરી દઉં કે દેશની કોઈ પણ કોર્ટ સમક્ષ કેસ અનામત રાખતાની સાથે જ કોઈ દલીલો રેકોર્ડ પર લેવામાં આવતી નથી। સુરતમાં ભાજપના ગઢ ગણાતા આ વિસ્તારમાં લોકોએ નેતાઓને ધક્કા મારીને કાઢી મૂક્યા, ઉમેદવારોને પોલીસનું શરણ લેવું પડ્યું।
ભારત માટે રાહતના સમાચાર. રશિયા બન્યું સંકટમોચક. હોર્મુઝ સ્ટ્રેટમાં રશિયન જહાજો માટે ઈરાને ખોલ્યો સુરક્ષિત માર્ગ. સરકાર સામે લડવું હોય તો ક્યાં તો તમે ચોખ્ખા જ હોવા જોઈએ અને નહીં તો તમે લુખ્ખા હોવા જોઈએ. કિરીટ પટેલનું વિવાદિત નિવેદન સામે આવ્યું. સુરતમાં માતાના પાસે સૂતેલી 3 વર્ષની બાળકીનું અપહરણ. રેલવે સ્ટેશનના સીસીટીવીમાં આરોપીનો પર્દાફાશ. નેપાળના પ્રધાનમંત્રી બાલેન શાહ સામે એક જ મહિનામાં વિરોધનો વંટોળ. ભારતથી આવતા સામાન પર ટેક્સ અને વિદ્યાર્થી સંઘ પર પ્રતિબંધથી લોકો રસ્તા પર ઉતર્યા. જાહેર સભામાં ગાળ બોલ્યા ગોપાલ ઇટાલિયા. કહ્યું કે ભાવનગરમાં નોર્મલ છે, બહેનો ભાઈઓ બધા બોલે છે. બંગાળમાં માફિયા રાજ અને અરાજકતા. યોગી આદિત્યનાથે મમતા સરકાર પર કર્યા આકરા પ્રહારો. પશ્ચિમ એશિયાની કટોકટી સામે આવી. ભારત સરકારે ઈંધણ અને નાગરિકોની સુરક્ષા માટે લીધો મોટો નિર્ણય. જો કોઈ ઉશ્કેરવાનો પ્રયાસ કરશે તો છોડીશું નહીં. પાકિસ્તાનનું નામ લીધા વિના જ રાજનાથસિંહે કર્યા આકરા પ્રહારો. રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને મોટા સમાચાર. ભાજપે ઉતાર્યું બ્રહ્માસ્ત્ર. પૂર્વ ગવર્નર વજુભાઈ વાળા મેદાનમાં આવતા રાજકીય સમીકરણો બદલાયા. ભારત ક્યારેય આતંકવાદ સામે ઝૂકશે નહીં. રાહુલ ગાંધીએ પહેલગામ હુમલાના પીડિતોને યાદ કર્યા. મોરબી પાલિકાના 3 વાંકાનેરના 1 માજી પ્રમુખો સહિત 24 આગેવાનો ભાજપમાંથી સસ્પેન્ડ થયા. ખુશીનો દિવસ માતમમાં ફેરફાયો. હવે સુરતના જાણીતા ઉદ્યોગપતિની પુત્રવધૂએ ભર્યું અંતિમ પગલું. પરિવારમાં માતમ છવાયો. પ્રધાનમંત્રી પર વિવાદિત ટિપ્પણીથી ખડગે ઘેરાયા. ભારતીય જનતા પાર્ટીએ ચૂંટણી પંચને કરી ફરિયાદ. અમદાવાદમાં ઘરે ઘરે ડેમી ઈવીએમ લઈને પહોંચ્યા કોંગ્રેસ ઉમેદવારો. અશિક્ષિત મતદારોના મત ફેલ ન જાય તે માટે કરી ખાસ કવાયત. આમ આદમી પાર્ટીના એમએલએ ગોપાલ ઇટાલિયાના ભાન ભૂલ્યા. હવે ભાવનગરની સભામાં ગાળો બોલી. હોર્મુઝ સંકટ વચ્ચે તેલ પર ભારતનો માસ્ટર પ્લાન. પેટ્રોલ 60 રૂપિયાથી 70 પ્રતિ લીટર વેચાશે. ઇથેનોલમાં મોટી ભૂમિકા ભજવશે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ ગરમાયો. ગોપાલ ઇટાલિયાએ સભામાં અપશબ્દો બોલ્યા અને લાજવાને બદલે ગાજ્યા. અમદાવાદમાં ચૂંટણી પ્રચાર પૂરજોશમાં. આગામી 3 દિવસમાં 596 સભા સરઘસને મંજૂરી. અમદાવાદમાં જનતાને મિજાજ ગરમ. હવે મત માંગવા ગયેલા ભાજપ કાર્યકરને જ લાફા ઝીંકાયા અને અનેક વિસ્તારોમાં રાજકીય પક્ષોના પ્રવેશ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો. વ્યાજખોરો પર ગુજરાત પોલીસને સર્જિકલ સ્ટ્રાઇક. 1 મહિનામાં 136 જેલ ભેગા 110 ગુનાઓ દાખલ કરાયા. સાઉદી અરેબિયાએ ફંડિંગ રોકવાની ધમકી આપતા પાકિસ્તાનની મુશ્કેલીઓ વધી. સુદાન સાથેની ડિફેન્સ ડીલ રદ થઈ. ઈરાન કરેલા હુમલામાં ગુજરાત આવી રહેલું જહાજ બન્યું હતું ટાર્ગેટ. ભારતીય જહાજ અંગે ચોંકાવનારી હકીકત આવી સામે. ભ્રષ્ટાચારના આરોપ બાદ નેપાળના ગૃહમંત્રીનું રાજીનામું. વડાપ્રધાન બાલેન શાહની મુશ્કેલી વધી. ઈરાન અને અમેરિકા વચ્ચેનો સંઘર્ષ ચરમસીમાએ પહોંચ્યો. હોર્મુઝની ખાડીમાં કન્ટેનર જહાજ પર હુમલો થતાં જ વિશ્વભરમાં ખળભળાટ મચી ગયો. મુખ્યમંત્રીના બંદોબસ્તમાં જતી પોલીસ અશ્વદળની વાન પલટી ગઈ. બોટાદમાં અશ્વને પહોંચી ઈજા. હાઈવે પર ટ્રાફિક જામ થયો. તો હાલ માટે આટલું જ. મળીશું નવી અપડેટ સાથે. જો વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને કરી દેજો લાઇક અને ચેનલમાં નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઇબ.